ખેડૂત ભાઈઓ, આજના આપણા આ સ્પેશિયલ એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ મગફળીની બજાર સ્થિતિ વર્તમાન જે કાંઈ છે એ સિવાય સરકારે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય એટલે સરકારે પોતે આ સિઝન દરમિયાન ખરીદેલી મગફળીને અત્યારે બજારમાં ખુલ્લા બજારમાં વેચવાનો જે નિર્ણય કર્યો છે એ નિર્ણયથી બજાર પર અસર કેવી પડી શકે આ મુદ્દો આપણા માટે અગત્યનો બની જાય છે અને સરકારે જે તાત્કાલિક ધોરણે આ નિર્ણય કર્યો છે એ નિર્ણયના આધાર પર આપણને જરૂરિયાત લાગે છે આના પર ચર્ચા કરવાની, એટલે આપણે આ સ્પેશિયલ એપિસોડથી આપ સૌની સામે આ મુદ્દાની ચર્ચા કરીએ છીએ મિત્રો। અને આપણે આજે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા મગફળીના બજારના વર્તમાન પ્રવાહો અને વર્તમાન પરિસ્થિતિની સાથે સરકારી મગફળીના વેચાણના જોડાણથી અસર કેવી થઈ શકે, ખરેખર વાસ્તવમાં અસર થાય કે કેમ અને થાય તો ક્યાં સુધીમાં થાય અને વિશેષ પ્રમાણમાં અસર કઈ ક્વોલિટી ઉપર થાય, આ મુદ્દાની આજની આપણી આ સૌથી મહત્વની મગફળી ઉપજ ઉપરની ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણે મગફળીની ઉપજ પર હમણાં છેલ્લા ઘણા દિવસથી ખાસ કોઈ ચર્ચા કરવાની જરૂર નહોતી, એકંદર બજાર સામાન્ય રૂપમાં ચાલી રહ્યું હતું એટલે કોઈ આપણે ચર્ચા ઘણા દિવસથી નથી કરી। પણ છેલ્લા 2 દિવસ પહેલા સરકારે જે નિર્ણય કર્યો, સરકારે પ્રોક્યુરમેન્ટ મારફત જે મગફળી એકઠી કરી આપણી પાસેથી ખરીદીને એ મગફળીના જથ્થાને બજારમાં ઉતારવા માટેનો સરકારે જે નિર્ણય કર્યો છે એ નિર્ણયથી કોઈને કોઈ અસર બજાર પર અવશ્ય થશે, પણ ખરેખર કેટલી અસર થાય, કઈ ક્વોલિટી પર થાય, કયા સમયથી થાય અને સરકારને પોતાની મગફળી વેચવાની અત્યારે જરૂરિયાત ઊભી થઈ હોય એના શું કારણો હોઈ શકે, આ બધા મુદ્દાઓની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવ પર એક નજર નાખીએ તો આજે તારીખ છે 21 ફેબ્રુઆરી 2026 અને વાર છે શનિવાર। શનિવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડમાં કામકાજનો દિવસ છે અને કામકાજમાં પણ અઠવાડિયાના કામકાજનો આજે છેલ્લો દિવસ છે, એટલે વીતેલા આખા અઠવાડિયાના મગફળીના ભાવ જોઈએ આપણે અને આજના મગફળીના ભાવ જોઈએ આપણે તો એકંદર મગફળીના બજાર ભાવમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી। ક્વોલિટી અને જે તે બજારમાં થતી આવકોના થોડા ઘણા વિશેષ કે ઓછા જથ્થાના ફેરફારના આધારે સામાન્ય રૂપમાં ભાવોમાં ક્યાંક ફેરફાર હોઈ શકે, પણ એકંદર આપણી મગફળીમાં થોડી નીચલા દરજ્જાની ક્વોલિટી હોય તો લગભગ 1300 રૂપિયા આસપાસથી શરૂ થાય અને ઊંચામાં આજના હિસાબથી આપણે જોઈએ તો 1550 રૂપિયા સુધી માર્કેટિંગ યાર્ડોમાં આપણી મગફળી વેચાઈ રહી છે। હવે એવરેજ ભાવ જોવાનો આપણે પ્રયાસ કરીએ તો એવરેજ ભાવ એટલે લગભગ 1350 કે 1375 થી લઈ અને 1500 રૂપિયા સુધીનો આપણે એવરેજ ભાવ સમજવો જોઈએ। એટલે ભાવોની સ્થિતિ અત્યારે મગફળીની આપણી આ છે। આવકોની સ્થિતિની આપણે વાત કરીએ તો આવકોનું સ્તર તો છેલ્લા ઘણા દિવસોથી એકદમ નીચે જતું રહ્યું છે। આપણા આખા ગુજરાતની માર્કેટિંગ યાર્ડની આવકો આપણે જોઈએ તો લગભગ 20,000 બોરી સુધી માંડ આવકો પહોંચતી હોય એવી સ્થિતિ આપણા ગુજરાતની છે। સામે બાકીના જે કાંઈ આસપાસના ટેકારૂપ આવકો વાળા રાજ્યો હોય એ ટેકારૂપ આવકો વાળા રાજ્યો એટલે મધ્યપ્રદેશ અને રાજસ્થાન, તો ત્યાંની આવકો આપણા કરતા પણ નીચે જતી રહી છે। એટલે આવકોનું લેવલ આપણે સમગ્ર જોઈએ 3 રાજ્યોનું મળી અને તો 30,000 બોરી આવક માંડ અત્યારે મગફળીની માર્કેટિંગ યાર્ડોમાં થઈ રહી હોય। હવે એ સિવાયના આપણા સીધા વેપારો જે કાંઈ થતા હોય એ સીધા વેપારોનો જથ્થો એકંદર આના કરતા પણ થોડો વધારે હોઈ શકે છે, પણ બજારની જરૂરિયાત અને આપણા તરફથી બજારમાં જતો જથ્થો આ બંનેની વચ્ચે એટલે કે માંગ અને પુરવઠાની વચ્ચે બહુ જાજો ફરક નથી રહેતો। કોઈ એકાદ દિવસ થોડોક ફરક રહી ગયો હોય તો બીજા દિવસે એ ફરક પાછો ભાંગી જાય એવી પરિસ્થિતિ રહી છે અત્યારના દિવસોમાં, કારણ કે અત્યારે એકંદર કોઈ પણ પ્રકારનો અફડાતફડીનો માહોલ બજારમાં નથી, ન તો વેચનારાઓ માટે પણ એ પ્રકારનો માહોલ છે, ન ખરીદનારાઓ માટે એ પ્રકારનો માહોલ છે। એકંદર સામાન્ય રૂપમાં બજારમાં ખરીદી અને વેચાણ ચાલી રહ્યું છે। પ્રોસેસિંગ જે કાંઈ થઈ રહ્યું હોય એટલે કે મગફળીના પિલાણનું જે કાંઈ કામ થઈ રહ્યું હોય કે મગફળીના દાણા કાઢી અને દાણાના વેપાર વહીવટના જે કાંઈ કારોબાર થઈ રહ્યા હોય આ બધા જ કારોબાર એકંદર
બહુ સામાન્ય રૂપમાં ચાલી રહ્યા છે, એટલે બજાર સામાન્ય રૂપમાં એકંદર સરળતાથી કોઈ પણ પ્રકારના મોટા ફેરફારો વિના અત્યાર સુધી ચાલ્યું છે. હવે અત્યારે સરકારે આ જે નિર્ણય કર્યો એની અસરો આપણા મગફળીના ભાવો પર થવાની શક્યતાઓ અને સંભાવનાઓ કેટલી અને કયા કયા કારણોસર. તો સૌથી પહેલો મુદ્દો આપણે જોઈએ તો સરકાર પાસે મગફળીનો જે કાંઈ જથ્થો છે એ જથ્થો સરકારે 2-3 એજન્સીઓ મારફત ખરીદ કરેલો છે. સરકારે જે એજન્સીઓ મારફત મગફળીનો જથ્થો ખરીદ કર્યો છે એમાં સૌથી મોટી એજન્સી એટલે નાફેડ અને બીજા ક્રમની એજન્સી એટલે NCCF. NCCF એટલે કે નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન, અને એ એક સહયોગરૂપ સંસ્થા છે. સરકારી ખરીદી જે કાંઈ કરવાની હોય ખેડૂતોની ઉપજની, એ સરકારી ખરીદી એટલે કે ગવર્મેન્ટ પ્રોક્યુરમેન્ટ પ્રોસેસમાં સરકારને મદદરૂપ થાય બીજી એજન્સીઓની સાથે કામ કરીને, એટલા માટે આ એજન્સીને સરકાર કામ આપતી હોય છે. અને એ એજન્સીએ પોતે જે કાંઈ 6 લાખ 7 લાખ કે 8 લાખ ટન મગફળીનો જથ્થો આ સિઝનનો ખરીદ્યો હોય ત્યાંથી સરકારે વેચવાની શરૂઆત કરી છે. મુખ્ય એજન્સી જે નાફેડ છે, નાફેડ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ ફેડરેશન, તો એમના તરફથી ખરીદાયેલા જથ્થાને બજારમાં ઉતારવાની સરકારે અત્યારે જાહેરાત નથી કરી. એટલે એક સંસ્થાના જથ્થામાંથી સરકાર કેટલુંક વેચવા માટે આવી છે બજારમાં. હવે સરકાર જે વેચવા માટે બજારમાં આવી છે એની ખરીદી માટેનો વેપારીઓ કે વાપરનારા લોકોનો રસ કેટલો બને છે, આ મુદ્દો છે આપણી બજાર પર અસર કરનારો. જો સરકારી વેચાણ તરફ ખરીદનારો વર્ગ વધારે જાય તો આપણા બજાર ઉપર થોડી વિશેષ અસર પડે. હવે સરકારી વેચાણ તરફ ખરીદનારા વેપારીઓનો એકંદર રસ કેટલો રહી શકે, તો એને માટે સરકારી તંત્રને આપણે સૌ જાણીએ છીએ કે સરકાર આપણી પાસેથી ખરીદે તો પણ ભલે અને સરકાર આપણને વેચે તો પણ ભલે, એમાં સરકાર અને સરકારી તંત્ર ચોખ્ખા હાથથી અને સારી નિયતથી કોઈ કામ કરતું હોતું નથી. આપણી પાસેથી ખરીદે તો પણ ખરીદીમાં ગોબાજાળી અવશ્ય થાય અને સરકાર વેચે તો પણ વેચવામાં ગોબાજાળી સંપૂર્ણપણે થતી હોય છે. અને એકંદર આપણે બિલકુલ વાસ્તવિકતાના રૂપમાં એને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરીએ તો એની સ્પષ્ટ વ્યાખ્યા એ બને કે સરકારી તંત્ર સાથે તમારે કોઈ પણ રૂપમાં કામ કરવાનું હોય, પહેલામાં પહેલો આધાર એટલે તમે કેટલી ગોબાજાળી કરી શકો છો એના આધારે તમે સરકાર સાથે કામ કરી શકો છો. એટલે સરકારે જે મગફળી અત્યારે વેચવા માટે બજારમાં મૂકી છે એના સરકાર બીડ તૈયાર કરશે, એટલે કે ટેન્ડર મૂકશે અને ટેન્ડર જે કોઈ ભરી શકે એમ હોય, ભરવા માંગતા હોય તો એને માટે સરકારે જે વ્યાખ્યાઓ નક્કી કરી હોય ટેન્ડર ભરવા માટેની, એ વ્યાખ્યાઓ નક્કી કરતી વખતે પણ સરકારી તંત્રએ ગોબાજાળી કેવી રીતે થઈ શકે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જેની વ્યાખ્યાઓ નક્કી કરી હોય છે. એટલે જે લોકોને વેચવા માંગતી હોય સરકાર અથવા સરકારી તંત્રમાં બેઠેલા લોકો, એ લોકો જ ટેન્ડરો ભરી શકે એ પ્રકારની ટેન્ડરોની એક આખી પ્રક્રિયા અને એને માટેની લાયકાતો પણ કામ ચલાવ ધોરણે સરકારે એ રીતે નક્કી કરેલી હોય છે. એટલે જેમને આપવાની છે એમને જ મગફળી સરકાર આપશે. વેચવા માટે ભલે ખુલ્લા બજારમાં મૂકી હોવાનું સરકાર કહેતી હોય, પણ જે લોકોને આપવાની છે એમના માટે જ સ્પેશિયલ કોઈને કોઈ એક કાર્યક્રમ તૈયાર થયેલો છે અને કોણ ટેન્ડર ભરી શકે એની વ્યાખ્યામાં કેટલાક એવા મુદ્દાઓ સમાવિષ્ટ કરવામાં આવ્યા હોય કે એ જેમને લાગુ પડી શકે તેમ હોય એ લોકો જ ખરીદી કરી શકે. અને કોને કોને લાગુ પડી શકે છે ને કોને લાગુ પાડવા માટે બનાવવામાં આવ્યા છે એ બિલકુલ યોજનાબદ્ધ રીતે પહેલેથી જ તૈયાર કરી અને મૂકવામાં આવતું હોય છે. એટલે વેપારીઓ કે પ્રોસેસિંગ યુનિટો મારફત ખરીદી જે કાંઈ થાય એ ખરીદી ખરેખર જે લોકો ખરીદવાના હોય અને જે લોકોને આપવાનું હોય આ લોકો મારફત જ ટેન્ડર જતા હોય છે. એટલે આખો વેપારી સમુદાય એટલે કે બજારમાં કામ કરનારા તમામે તમામ વેપારીઓ સરકારી મગફળી ખરીદી શકતા નથી, કારણ કે તંત્ર એક
જુદા જ પ્રકારની ગળણી લઈ અને બેઠું હોય છે, એટલે એ ગળણીમાંથી જે પસાર થઈ શકે તેમ હોય આ લોકો સરકાર સાથે કામ કરી શકે. બીજું, સરકાર જ્યારે પોતાની પાસેથી કોઈ પણ ઉપજ વેચવાની હોય ત્યારે એ જે કાંઈ ઉપજ હોય એ ઉપજની ક્વોલિટી સરકારે કાગળમાં જે લખેલી હોય એ ક્વોલિટી ગોડાઉનમાં હોતી નથી, કારણ કે ગોડાઉનમાં જે માલ ભરવામાં આવ્યો હોય એ માલ ભરવા માટે સરકારી તંત્ર પાસે બે દરવાજાઓ હોય છે, એક આગળનો દરવાજો અને એક પાછળનો દરવાજો. એટલે સરકારી ખરીદીમાં આગળના દરવાજેથી જેટલો માલ ગયો હોય એના કરતા વધારે માલ પાછળના દરવાજેથી આવ્યો હોય અને પાછળના દરવાજેથી જે કાંઈ માલ સરકારના ગોડાઉનમાં આવ્યો હોય એની ક્વોલિટી હંમેશા શંકાસ્પદ હોય છે. એટલે આ ટેન્ડરો ભર્યા પછી પણ જ્યારે માલ ઉપાડવાનો થાય ત્યારે ગોડાઉનમાં જે માલ હોય એની સ્થિતિ સરકારે ટેન્ડરમાં માલની ક્વોલિટીનું જે વિવરણ કર્યું હોય એ વિવરણ મુજબની ક્વોલિટી ન હોવાના કારણે કેટલાક ખરીદનારા વેપારીઓ માલ છોડી દેવા પણ તૈયાર થતા હોય છે. એટલે સરકારે વેચવા માટે મૂકેલી મગફળી ખરીદવા માટે કયા કયા લોકોને રસ હોઈ શકે અને જે રસ એમને હોય એમાંથી પણ આખરે કેટલા લોકો વાસ્તવિક ખરીદી કરે આ એક સવાલ બજારમાં ઊભો હોય છે. અને એના આધારે આપણે જોઈએ અને વિચારીએ તો સરકારે અત્યારે જથ્થો વેચવા માટે ભલે મૂક્યો હોય, એની પ્રક્રિયા ભલે શરૂ કરી હોય, પણ બહુ ઝડપથી એટલે કે તરતો તરત આપણા બજાર ભાવ પર એની અસર બનવા માંડે એવી શક્યતાઓ નથી. અને એ આપણે જોયું પણ ખરું કે 2 દિવસ પહેલા સરકારે નિર્ણય કર્યા પછીના બજારના જે 3 દિવસ વીત્યા એ 3 દિવસ દરમિયાન ભાવોમાં કોઈ એવો ઘટાડો થઈ ગયો નથી, કારણ કે બજારને ખબર છે કે સરકારે વેચવા મૂકેલો જથ્થો દરેક જરૂરિયાત વાળા વેપારીઓ કે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ખરીદતી હોતી નથી. એમની જરૂરિયાત જે કાંઈ હોય છે અને એમની ખરીદી જે કાંઈ કરવાની એમને હોય છે એને માટે સહેલામાં સહેલો રસ્તો હોય છે માર્કેટિંગ યાર્ડોમાંથી અથવા તો ખેડૂતોના ઘરેથી સીધી ઉપજની ખરીદી કરવી, કારણ કે એમાં એમની સામે બહુ ઓછા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. સીધો વેપાર થાય, ઝડપથી ઉકેલ આવે અને ઝડપથી માલ ઉપાડી શકાય અને ઝડપથી એને કામ પર લગાડી શકાય. એટલે બજારમાંથી મગફળીનો જે કાંઈ વેપાર આપણો થઈ રહ્યો છે આ વેપારમાં બહુ મોટી અસર સરકારી વેચાણના કારણે અત્યારના સમયમાં થઈ શકે એવું આપણને લાગી રહ્યું નથી. એટલા માટે કે સરકારી વેચાણની પ્રક્રિયા એટલી બધી અટપટી, એટલી બધી અઘરી અને એટલી બધી અપારદર્શી અને બિલકુલ સંપૂર્ણપણે અવિશ્વસનીય હોવાના કારણે એની સાથે નિયમિત કામ કરનારા જે કોઈ લોકો હોય આવા લોકો જ કામ કરતા હોય છે. સરકારની ખરીદી કે સરકારનું વેચાણ એની જે પદ્ધતિ, એની જે પ્રક્રિયા અને એનો જે કાર્યક્રમ આખો કેવા રૂપમાં ચાલતો હોય એની જે આપણે ચર્ચા કરી એ ચર્ચાના આધારે અને એ પ્રમાણે જે કાંઈ ચાલે છે એના આધારે આપણે જોઈએ તો સરકાર દ્વારા બજારમાં મગફળી વેચવાના કાર્યક્રમ પછી પણ બજારમાંથી અત્યારે જે રૂપમાં આપણી મગફળીનો વેપાર થઈ રહ્યો હોય, ખરીદી થઈ રહી હોય વાપરનારા લોકો તરફથી એટલે કે મિલરો તરફથી અને દાણાના વેપાર કે દાણાની પ્રક્રિયા સાથે જોડાયેલા લોકો તરફથી જે કાંઈ ખરીદીઓ અત્યારે થઈ રહી હોય એ ખરીદી ઉપર બહુ મોટી અસર પડે એવી કોઈ સંભાવના નથી. સરકાર જે કાંઈ વેચશે અને સરકાર પાસેથી જે કોઈ લોકો ખરીદ કરશે એ આખો અલગ પ્રકારનો વર્ગ છે અને એ અલગ પ્રકારનો વર્ગ જે કાંઈ છે એ અત્યારે બજારમાંથી જાજુ કંઈ ખરીદતો નથી. એટલે આપણા બજાર પર એની વર્તમાનમાં બહુ મોટી અસર પડે એવી કોઈ શક્યતા નથી. અને સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો પણ સરકારે જે જાહેરાત કરી એ જાહેરાત પછીના વીતેલા 2 કે 3 દિવસ દરમિયાન પણ બજારમાં મગફળીના ભાવમાં કોઈ કડાકો બોલી ગયો નથી, કારણ કે બજાર સાથે એનો સીધો સંબંધ અત્યારના દિવસોમાં કોઈ પણ રૂપમાં નથી. બજારની જે જરૂરિયાત છે એટલો જથ્થો બજારમાં આવી રહ્યો છે અને હજી એકંદર બજારમાં આ પ્રમાણે જથ્થો આવતો રહેશે એવું બજારને લાગી રહ્યું છે. અત્યારે આપણે જે કાંઈ મગફળી વેચી રહ્યા છીએ ખેડૂત તરીકે આ મગફળી વેચવાનો આપણો પ્રવાહ
અને આપણો જે કાંઈ જથ્થો છે એ જથ્થો એટલે આપણી સામાન્ય જરૂરિયાત પ્રમાણે આપણે વેચી રહ્યા છીએ અને આવનારા સમયમાં પણ આપણે આપણી સામાન્ય જરૂરિયાતના ધોરણે આપણે વેચવા કે સાચવવાનો નિર્ણય કરી શકીએ. સરકાર વેચવા આવી છે એટલે હવે ઝડપથી આપણે વેચી દઈએ, આવી એક ગભરામણ ભરી વેચાણ પદ્ધતિ તરફ આપણે આગળ વધવાની જરૂર હોય એવું અત્યારના નજીકના દિવસોમાં લાગી રહ્યું નથી. આવનારા સમયમાં એકાદ અઠવાડિયું 2 અઠવાડિયા જાય અને સરકારના ટેન્ડરો ભરાય, ભરાયેલા ટેન્ડરો કેવા ભાવથી આવે છે, કેટલા જથ્થાની માંગણી સાથે આવે છે, આ બધા મુદ્દાઓ જે કાંઈ સ્પષ્ટ થાય અને ખુલ્લા થાય ત્યાર પછી નવેસરથી બજાર અંગે આપણે સૌ અવશ્ય વિચારણા કરી શકીએ છીએ મિત્રો. પરંતુ અત્યારના નજીકના દિવસોમાં કોઈ પણ પ્રકારની વધારે ચિંતા કે ગભરામણમાં આવ્યા વિના આપણે આપણા રૂટીન નિર્ણયો પ્રમાણે જ આગળ વધીએ મિત્રો. આજના દિવસે આપણી મગફળીની ઉપજ પર અસર કરી શકે એવા સરકાર દ્વારા મગફળી વેચાણના મુદ્દાને ધ્યાનમાં રાખીને જે ચર્ચા કરીએ છીએ એ આપણી ચર્ચા મગફળીના ખેડૂતો માટે મહત્વની ચર્ચા છે અને એક સ્પેશિયલ એપિસોડ તરીકે આપણે જ્યારે આ એપિસોડ પ્રસ્તુત કરી રહ્યા છીએ આ મુદ્દાને લઈને, ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.